નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે માં જગદંબા જે પણ ભક્ત આ વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના ઘરની તિજોરી ક્યારેય ખાલી ન રાખતા અને તેના જીવનના તમામ આર્થિક સંકટો અને કરજ હંમેશા માટે દૂર કરી દેજો। મિત્રો, પવિત્ર અધિક માસ દરમિયાન ઘરના આ એક ખૂણામાં છુપાવી દો આ એક નાની વસ્તુ। આ ઉપાય કરવા માત્રથી જ સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરનો રસ્તો પકડી લેશે અને આખું વર્ષ ઘરમાં ધનનો વરસાદ થતો રહેશે। અને સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે જે લોકો કરોડપતિ છે તે આ ગુપ્ત ઉપાય દર અધિક માસે અચૂક કરે છે, પરંતુ સામાન્ય લોકોને આ રહસ્ય ક્યારેય જણાવતા નથી। શાસ્ત્રોમાં પણ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન ધન પ્રાપ્તિ અને વાસ્તુ દોષ નિવારણના ઉપાયોનું અનંત મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર મહિનામાં વાસ્તુશાસ્ત્રના આ ખાસ નિયમનું પાલન કરવું અતિ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે એવી કઈ દિવ્ય વસ્તુ છે જેને ઘરના આ ખાસ ખૂણામાં રાખવાથી ઘરમાં રહેલી વર્ષો જૂની દરિદ્રતા અને ગરીબી હંમેશા માટે ગાયબ થઈ જાય છે અને સુખ, શાંતિ તેમજ ધનની અખંડ બરકત વધે છે, તો મિત્રો એ ગુપ્ત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, આ ચમત્કારી વસ્તુ અને ઉપાય વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ અધિક માસનું અસલી આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સાધારણ કે સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની અસીમ કૃપા તેમજ બ્રહ્માંડની ગુપ્ત સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં અધિક માસને સાક્ષાત શ્રી હરિ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો કહેવામાં આવ્યો છે અને પુરુષોત્તમ માસ તરીકે તેનું પૂજન થાય છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખા પવિત્ર મહિનામાં ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની પૂજા, મંત્ર જાપ, દાન અને ધાર્મિક ઉપાયોનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ વડીલો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાં ધન આકર્ષિત કરવા માટે ખાસ વાસ્તુ ઉપાયો કરતા હતા, કારણ કે એવું કહેવાય છે કે આ દિવ્ય સમયમાં માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને તેમની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થઈ જાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અધિક માસ દરમિયાન વાસ્તુના નિયમોનું પાલન થાય છે ત્યાંથી નકારાત્મકતા અને વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ વધવા લાગે છે। મિત્રો, આજના આ આધુનિક સમયમાં ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પુષ્કળ પૈસા પણ કમાય છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી, લક્ષ્મીજી સ્થિર રહેતા નથી, કોઈના ઘરમાં વગર કારણે સતત તણાવ, માનસિક અશાંતિ અને ઝઘડા ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ અચાનક જ અટકી જાય છે। ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ ભૌતિક સુખો હોવા છતાં આંતરિક શાંતિ મળતી નથી અને તેમનું મન હંમેશા અજાણ્યા ભય, ચિંતા અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની બરકત અને લક્ષ્મી ક્યાંક રૂઠી ગયા હોય, અથાણ મહેનત છતાં કોઈ આર્થિક લાભ ન મળે, અચાનક જ દવાખાનાના કે અન્ય ખર્ચાઓ વધી જાય, પરિવારના સભ્યો વચ્ચે વૈચારિક મતભેદ ઊભા થાય અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય, આવી અસંખ્ય સમસ્યાઓ આજે ઘર ઘરમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં પ્રભુ સ્મરણ અને વાસ્તુદોષ વધી જાય છે ત્યારે જ આવી નકારાત્મક પરિસ્થિતિઓ ઊભી થાય છે। એટલા માટે જ અધિક માસ જેવા પરમ પવિત્ર અને દુર્લભ સમયમાં ભગવાનની આરાધના અને શાસ્ત્રોક્ત ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે, કારણ કે આ સમયને આધ્યાત્મિક ઉર્જા અને ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે। મિત્રો, આ ગુપ્ત ઉપાય પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી વિધિ છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસમાં ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં અથવા તિજોરીના સ્થાનમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી। એટલા માટે જ જૂના જમાનામાં લોકો આ ઉપાય ખૂબ જ ગુપ્ત રીતે કરતા આવ્યા છે।
પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવી કઈ પરમ પવિત્ર વસ્તુ છે જેને ઘરમાં રાખવાથી માં લક્ષ્મી અને કુબેર દેવ બંને પ્રસન્ન થાય છે? જી હા મિત્રો, આ એક નાનકડો ઉપાય કરવાથી માતાજી તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી આર્થિક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક વસ્તુ ઘરમાં જરૂર રાખવી જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન ઉપાય વિશે ખબર જ નથી, કારણ કે આજના સમયમાં લોકો પોતાની જૂની પરંપરાઓ ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો અધિક માસ દરમિયાન આ પ્રયોગ અચૂક કરતા હતા, કારણ કે આ વસ્તુ માત્ર એક સાધારણ વસ્તુ નથી, પરંતુ તેને સીધી માં લક્ષ્મીની કૃપા અને ઘરની આર્થિક બરકત વધારનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે જણાવતા ન હતા, જેથી તેની દિવ્ય શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વિધિ સાચા ભાવથી કરવામાં આવે છે ત્યારે ઘરમાંથી દરિદ્રતા ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે, અને મિત્રો, તમારે પણ આ પવિત્ર મહિનામાં આ ઉપાય એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું, જેમાં આ ઉપાયના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે નાની ઝૂંપડીમાં રહેતો હતો. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે નબળી હતી કે ઘણી વખત તેમને એક સમયનું ભોજન મેળવવા માટે પણ કઠોર સંઘર્ષ કરવો પડતો હતો. તે બ્રાહ્મણ આખો દિવસ પૂજા પાઠ કરતો છતાં પણ તેના ઘરમાં ક્યારેય પૈસો ટકતો ન હતો. ક્યારેક અચાનક ઘરમાં કોઈ બીમાર પડી જતું તો ક્યારેક કોઈ અંધારી આફત આવી જતી હતી. ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા હતા કે આ ઘર નસીબનું વિપરીત છે અને ઘરની બરકત સાવ ખોવાઈ ગઈ છે. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે બ્રાહ્મણની સૌથી મોટી ચિંતા પોતાના બાળકોના ભવિષ્યને લઈને હતી. તેના બાળકો ખૂબ જ ભક્તિવાળા અને સંસ્કારી હતા, પરંતુ ભયંકર ગરીબીના કારણે તેમની નાની નાની ઈચ્છાઓ પણ હંમેશા અધૂરી રહી જતી હતી. એક દિવસ ગામમાં અધિક માસ શરૂ થવાની ચર્ચા ચાલી રહી હતી અને ગામના જ્ઞાની સંતો કહેતા હતા કે આ પુરુષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે બ્રાહ્મણના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે બ્રાહ્મણ સ્નાન કરીને ગામની બહાર આવેલા એક પ્રાચીન આશ્રમમાં એક સિદ્ધ સંત પાસે ગયો. કહેવાય છે કે તે સંત દીર્ઘદ્રષ્ટા હતા અને તેમની પાસે દરેક સમસ્યાનું નિવારણ હતું. બ્રાહ્મણે સંતના ચરણોમાં પડીને ધ્રુસકે રડતા વિનંતી કરી કે હે ગુરુદેવ, હવે મારી પાસે ભક્તિ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. હું આખો દિવસ પ્રભુ સ્મરણ કરું છું, છતાં અમારા ઘરનું ભાગ્ય કેમ નથી બદલાતું? જો ઈશ્વર સાચે જ ભક્તોની પુકાર સાંભળતા હોય તો અમારા ઘરમાંથી દરિદ્રતા દૂર કરવાનો કોઈ માર્ગ બતાવો. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સંતે અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે હે બ્રાહ્મણ, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર અધિક માસ કોઈ સાધારણ સમય નથી, પરંતુ આ સમયમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના અને નાના વાસ્તુ ઉપાયોનું ફળ માતાજી ખૂબ ઝડપથી આપે છે. જો તું આ પવિત્ર મહિનામાં તારા ઘરના એક ખાસ ખૂણામાં એક પવિત્ર વસ્તુ છુપાવી દઈશ તો માં લક્ષ્મીની અસીમ કૃપા તારા ઘર પર જરૂર વરસશે. તે સંતે પછી બ્રાહ્મણના હાથમાં એક નાની વસ્તુ આપી અને કહ્યું કે આને અધિક માસ દરમિયાન પૂરી શ્રદ્ધાથી તારા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં અથવા તિજોરીમાં સ્થાપિત કરજે. પરંતુ યાદ રાખજે કે આ પ્રયોગ કરતી વખતે મનમાં કોઈ લોભ, લાલચ કે શંકા નહીં, પરંતુ માત્ર અને માત્ર અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. હવે બ્રાહ્મણ ખૂબ જ એકાગ્રતાથી તે સંતની વાતો સાંભળવા લાગ્યો. આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિ અને સુગંધથી ભરાઈ ગયું હતું. ત્યારે તે સંતે ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે
અધિક માસ દરમિયાન પોતાના ઘરની તિજોરીમાં અથવા ઉત્તર દિશામાં તારક ચિહ્ન એક લાલ કપડામાં થોડા આખા ચોખા, એક ચાંદીનો સિક્કો અથવા એક નાની સોપારી અને એક હળદરનો ગાંઠિયો તારક ચિહ્ન બાંધીને મૂકી દેવો જોઈએ. શાસ્ત્રોમાં આ વસ્તુઓને અત્યંત શુભ, પવિત્ર અને ધન આકર્ષિત કરનારી માનવામાં આવી છે, જેમાં હળદર એ દેવગુરુ બૃહસ્પતિ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે, જ્યારે અક્ષત એટલે કે આખા ચોખામાં લક્ષ્મીની સ્થિરતાનું પ્રતીક છે. એટલા માટે જ પ્રાચીન સમયથી ભાગ્યશાળી લોકો અધિક માસમાં આ પવિત્ર પોટલી બનાવીને ગુપ્ત જગ્યાએ રાખતા આવ્યા છે. સંતે આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે પૂજા કરતી વખતે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો અચૂક પ્રગટાવજે, કારણ કે દીવો માત્ર અંધકાર દૂર નથી કરતો પરંતુ તે ઘરમાંથી નકારાત્મક શક્તિઓને નષ્ટ કરીને લક્ષ્મીજીના આગમનનો માર્ગ ખોલે છે અને આ જ નિયમ પવિત્ર વાસ્તુશાસ્ત્રમાં પણ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. પછી તે સંતે બ્રાહ્મણના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી ભગવાન સામે બેસીને તારા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરજે અને માં લક્ષ્મીના મંત્રનો 11 વખત જાપ જરૂર લેજે, કારણ કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલું લક્ષ્મી સ્મરણ અનંત ગણું પુણ્ય અને ધન આપે છે. તે સંતની આવી કલ્યાણકારી વાતો સાંભળીને બ્રાહ્મણની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેને અહેસાસ થયો કે હવે તેની ગરીબીનો અંત નિશ્ચિત છે. મિત્રો, બીજા દિવસે વહેલી સવારે બ્રાહ્મણે પવિત્ર સ્નાન કરીને પોતાના ઘરમાં તે સંતના કહ્યા અનુસાર પૂરી શ્રદ્ધાથી ઘીનો દીવો પ્રગટાવ્યો અને તે પવિત્ર પોટલી બનાવીને પોતાની તિજોરીમાં સ્થાપિત કરી દીધી અને આંખો બંધ કરીને ભક્તિભાવથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું. ત્યારબાદ તેણે 11 વખત માતાનું નામ લઈને પોતાના પરિવારની સુખ શાંતિ માટે વિનંતી કરી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા આર્થિક ચિંતા રહેતી હતી ત્યાં હવે પરમ શાંતિનો અનુભવ થવા લાગ્યો. બ્રાહ્મણને દાન દક્ષિણામાં અચાનક જ સારો લાભ મળવા લાગ્યો અને વર્ષોથી અટકેલા પૈસા પણ અણધારી રીતે પાછા મળી ગયા. ઘરમાંથી દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. જે લોકો પહેલા તેમની ગરીબી જોઈને મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે સમાજમાં સન્માનથી વાત કરવા લાગ્યા અને આખું ગામ કહેવા લાગ્યું કે આ બ્રાહ્મણ પર હવે સાક્ષાત માં લક્ષ્મીની કૃપા વરસી છે. તે બ્રાહ્મણ અને તેનો પરિવાર સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસ દરમિયાન તિજોરીમાં હળદર અને અક્ષત રાખવા સર્વોત્તમ છે. ખાસ કરીને સવારના સમયે સ્નાન કર્યા પછી અથવા સાંજે સંધ્યા આરતી વખતે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો અતિ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે તિજોરી કે પૂજા સ્થાનમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો, માતાનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખત શ્રી લક્ષ્મી નમઃ અથવા માં લક્ષ્મીનું નામ લેવું, આ બંને ક્રિયાઓ ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે હળદર અને ચોખા જ કેમ રાખવામાં આવે છે. તો શાસ્ત્રોમાં હળદરને નકારાત્મકતા દૂર કરનાર અને સુવર્ણ સમાન પવિત્ર માનીને લક્ષ્મીજીની કૃપા આકર્ષિત કરનારી માનવામાં આવે છે, જે ઘરમાં ક્યારેય ધનની અછત થવા દેતી નથી. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરવાથી જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને દાનત પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, ઈર્ષ્યા, અહંકાર કે બીજાનું રાગ કરવાની ભાવના હશે તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી. ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, જરૂરિયાતમંદોને મદદ કરવી અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે.
કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ભગવાનનું શરણ લે છે ત્યારે પ્રકૃતિ પણ તેનું ભાગ્ય બદલવા માટે મજબૂર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હોવ કે આ પવિત્ર અધિક માસ દરમિયાન માં લક્ષ્મી અને નારાયણની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે, તો આ નાનો પણ અચૂક વાસ્તુ ઉપાય પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય માં લક્ષ્મી અચૂક લખજો. જો તમને આ પવિત્ર અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી આ આધ્યાત્મિક જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આવા જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક વિડીયો સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માં લક્ષ્મી તમારા આખા પરિવાર પર હંમેશા પોતાની અમી દ્રષ્ટિ રાખે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ બરકત લાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ધન્યવાદ. જય માતાજી.